ગુડ મોર્નિંગ ઓલ. સો આપણે આજના લેક્ચરમાં આપણે નવો ટોપિક ચાલુ કરીએ છીએ, બેલેન્સિંગ ડેપ્થ. બરાબર. સો પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું, બે થિયરી આપણે જોઈ હતી, એક કેનેડિયનની અને એક લેસીની. બરાબર. તો જસ્ટ એક ફટાફટ રિકોલ કરી લઈએ કે કેનેડી અને લેસી શેના માટે થિયરી આપી હતી. બરાબર. તો પર્ટિક્યુલર જે કેનેડી થિયરી હતી, બરાબર, કેનેડી અને લેસી, એ આપણે કોઈ બી જ્યારે કેનાલની કે ચેનલની ડિઝાઇન કરવાની હોય, બરાબર, તો એના માટે એ લોકોએ થિયરી આપી હતી. લાઈક આપણે જે એલ્યુવિલ ચેનલમાં કોઈ બી કેનાલ ડિઝાઇન કરવી હોય, બરાબર, તો એના માટે એ બંને એક થિયરી આપી, કેનેડીએ અને લેસીએ. બરાબર. તો અમુક હાઇલાઇટ આપણે જોઈ લઈએ કે કેનેડીએ એની એક નોન સેલ્ટિંગ નોન સ્કાવરિંગ વેલોસિટીની એક થિયરી આપી. બરાબર. પછી એને કટર્સ ઇક્વેશન યુઝ કર્યું, એના ઉપરથી પછી એ ફાઇનલ એક ડેપ્થ લઈને આવ્યો કે ભાઈ આટલા ડેપ્થની જો ઇફ આપણે કોઈ બી ચેનલ ડિઝાઇન કરીએ છીએ તો આપણને જે અચીવેબલ રિઝલ્ટની રિક્વાયરમેન્ટ છે એ આપણે અચીવ કરી શકીએ. બરાબર. સેમ એવી રીતે લેસી એની એક રિજીમ થિયરી આપી. બરાબર. પરમેનન્ટ રિજીમ, ટેમ્પરરી રિજીમ ને ફર્સ્ટ ઇનિશિયલ રિજીમ, ફાઇનલ રિજીમ ને પરમેનન્ટ રિજીમ, એ બધાની એક થિયરી આપી. એના પછી એને પોતાનું જાતે શું કહેવાય ઇક્વેશન ડિરાઈવ કર્યું. બરાબર. તો એ બધું જ આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા હતા. બરાબર. તો ઇફ જો તમે ના જોયો કે ના યાદ હોય તો પ્લીઝ એ રિફર કરજો, કારણ કે એના પછીના હવેના નેક્સ્ટ લેક્ચરમાં એના જ સમ આવશે. બરાબર. તો પ્લીઝ એ તમે રિફર કરી લોજો. બરાબર. તો આજનો આપણો લેક્ચર ચાલુ કરીએ છીએ, બેલેન્સિંગ ડેપ્થ. Usually, a channel section is partially in cutting and partially in filling so that the material excavated may be used for making the bank. Thus, the earthwork. Just a moment, તમને દેખાશે નહીં કદાચ. So the earthwork is paid for only once. On the other hand, for the channel section entirely in cutting, the extra soil has to be deposited in the soil bank. For the channel section entirely in filling, the soil has to be obtained from the borrow pits. In both cases, it requires a double handling and the cost of the earthwork is increased. If for a channel section the depth of a cutting is such that the quantity of a excavation or cutting is equal to the earth filling required for making the banks, then this depth of cutting is known as a balancing depth or the most economical depth of કટિંગ. બરાબર. હવે તમને અઝમ્પશન, તમને ઇઝી લેંગ્વેજમાં સમજો કે વોટ ઇઝ કોલ્ડ ધ બેલેન્સ ડેપ્થ. બરાબર. હવે આપણને ખબર છે કે આપણે ક્યારે બી ચેનલનું ડિઝાઇન કરીશું, બરાબર, તો આપણને ખબર છે કે પાર્શિયલી કટિંગ અને પાર્શિયલી ફિલિંગમાં હોય. બરાબર. તો હવે પાર્શિયલી કટિંગ, બરાબર, કે જ્યારે આપણે કટિંગ કરીએ છીએ, કે જ્યારે આપણે ખાડો ખોદીએ છીએ, બરાબર, તો પાર્શિયલી કટિંગમાંથી જેટલી બી સોઇલ કે જેટલું બી અર્થવર્ક આપણને નીકળ્યું, બરાબર, એ આપણે એક જગ્યાએ ભેગું કરીએ છીએ. બરાબર. અને જ્યારે પાર્શિયલી ફિલિંગ, કે જ્યારે ફિલિંગ કરવાનું હોય ત્યારે એ જે મટીરિયલ જે આપણને નીકળ્યું છે કટિંગ વખતે, એનું એ જ મટીરિયલ આપણે ફિલિંગમાં યુઝ કરીએ. બરાબર. એટલે આપણે જે અર્થવર્કનો જે કોસ્ટ છે એ એક જ વખત આપણે એને પેડ કરવો પડે, અને જે કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન છે એ મિનિમમ રહે. બરાબર. પણ જ્યારે કોઈ તમારે એક્સ્ટ્રા એન્ટાયરલી કટિંગ કે કોઈ તમારે ફિલિંગ નથી કરવાનું, પણ ખાલી અને ખાલી કટિંગ કરવાનું છે, તો એ વખતે એક્સ્ટ્રા સોઇલ હેઝ ટુ બી ડિપોઝિટેડ ઇન ધ સ્પોઇલ બેંક્સ. બરાબર. સ્પોઇલ બેંક્સ એ જે તમારી જે ચેનલ છે એની નજીકમાં ક્રિએટ કરવામાં આવે, કે જેમાં એક્સેસિવ અમાઉન્ટ ઓફ જે સોઇલ છે એ ત્યાં પ્લેસ કરવામાં આવે, કે ઇફ ફ્યુચર કે કોઈ વખત આપણે જો ફિલિંગ કરવાની જરૂર પડી, કે ઓર એનો જે ક્રોસ સેક્શનલ છે એમાં કોઈ એડિશન કરવાનું આવ્યું, બરાબર, તો એ વખતે એ સોઇલ બેંકમાંથી સોઇલ લઈ અને ત્યાં ફિલઅપ કરવામાં આવે. બરાબર. હવે જો એક્સ્ટ્રા કટિંગ કરવાનું હોય તો એ વખતે તમારે સ્પોઇલ બેંક એક્સ્ટ્રા ક્રિએટ કરવી પડે. ઓર ઇન ધ અધર હેન્ડ, કે તમારી જે ચેનલ સેક્શન છે એ એન્ટાયરલી ઇન ફિલિંગ છે, બરાબર, કે તમારે કોઈ કટિંગ નથી કરવાનું, ખાલી અને ખાલી ફિલિંગ કરવાનું છે. બરાબર. તો તમારે જે સોઇલ છે એ બોરો પીટ્સમાંથી તમારે ઓપ્ટેન કરાવવી પડે. બરાબર. હવે વોટ ઇઝ અ બોરો પીટ્સ? બરાબર. લાઈક એક અઝમ્પશન તમને આપું કે લાઈક આપણે 10 કિલોમીટરની એક આખી ચેનલ ડિઝાઇન કરી રહ્યા છીએ. બરાબર. તો પહેલાં 5 કિલોમીટર સુધી તો પ્રોપર પાર્શિયલ કટિંગ ને પાર્શિયલ ફિલિંગની રિક્વાયરમેન્ટ પડે. બરાબર. તો એ વખતે જેટલી માટી આપણે ખોદી એટલી ને એટલી માટી એમાં આપણે બીજી જગ્યાએ ફિલ કરી દીધી. બરાબર. પણ હવે બીજા 5 કિલોમીટર પછી, બરાબર, કોઈક એવું છે કે ત્યાં ખાલી અને ખાલી કટિંગની રિક્વાયરમેન્ટ છે. બરાબર. તો ખાલી જે કટિંગ કરો તમે, તો જે એક્સેસિવ સોઇલ જે આપણી બચી, તો એ આપણે ક્યાં ભેગા કરીશું? સ્પોઇલ બેંક્સમાં. બરાબર. કે એ એની નજીકમાં એ જગ્યાએ આપણે બધી માટીને ત્યાં ડિસ્પોઝ કરી દઈશું. બરાબર. હવે જે જગ્યાએ
ખાલી ફિલિંગની રિક્વાયરમેન્ટ આવી, બરાબર. તો એ વખતે જે સ્પોઇલ બેંક છે, બરાબર, એ થઈ જશે તમારી બોરોપીટ. બરાબર, કે બોરોપીટ એટલે કે ત્યાંથી આપણે માટી ઉધારમાં લઈએ છીએ, બરાબર, શેની માટે? ફિલિંગ કરવા માટે, બરાબર. તો સેમ એવી રીતે બીજા છેલ્લા 8 કિલોમીટર સુધી આપણે કટિંગ કર્યું અને બીજા છેલ્લા 2 કિલોમીટરમાં આપણે ખાલી ફિલિંગની રિક્વાયરમેન્ટ છે. તો એ જે 3 કિલોમીટરમાંથી જે આપણે કટિંગની જે સોઇલ ભેગી કરી છે એ બધી સોઇલ આપણે અહીંયા ફિલિંગમાં યુઝ કરીએ છીએ, બરાબર. તો એ વખતે ઇન બોથ કેસીસ ઇટ રિક્વાયર ડબલ હેન્ડલિંગ એન્ડ ધ કોસ્ટ ઓફ ધ અર્થવર્ક ઇઝ ઇન્ક્રીઝડ. બરાબર, ડબલ હેન્ડલિંગ કેવી રીતે? લાઈક ઇફ એકલું કટિંગ છે તો તમારે સોઇલ બેંક ક્રિએટ કરવી પડશે, બરાબર, અને એકલું ફિલિંગ છે તો તમારે બીજેથી બોરોપીટમાંથી સોઇલ લાવી અને તમારે ત્યાં મૂકવી પડશે. સો ધ કોસ્ટ ઓફ ધ અર્થવર્ક ઇઝ ઇન્ક્રીઝ. If for a channel section the depth of the cutting such if for a channel section the depth of the cutting is such that the quantity of excavation or cutting is equal to the earth filling required for making the banks, then this depth of cutting is known as a balancing depth or the most economical depth of the cutting. Away, if for a channel section the depth of the cutting is such that, બરાબર, કે તમારી બેલેન્સિંગ ડેપ્થ કોને કહેવાય? કે ઇફ તમારે કટિંગ જ એટલું કરવાનું છે કે જેટલું ફિલિંગની રિક્વાયરમેન્ટ છે, બરાબર. લાઈક આપણે 10 મેટ્રિક ટન જેટલી સોઇલની જરૂર છે ફિલિંગ કરવામાં અને એની સામે 10 મેટ્રિક ટન જેટલું આપણે કટિંગ કરતા હોઈએ, બરાબર. તો એ કટિંગ તો એ વસ્તુને કહેવાય આપણી બેલેન્સિંગ ડેપ્થ ઓર ધ મોસ્ટ ઇકોનોમિકલ ડેપ્થ ઓફ ધ કટિંગ, બરાબર. આ જે તમને ફિગર દેખાય છે, બરાબર, એ સૌથી બેલેન્સિંગ ડેપ્થ છે. લાઈક જેટલું કટિંગની આપણે રિક્વાયરમેન્ટ, જેટલું કટિંગ કર્યું એટલું ને એટલું જ આપણે ફિલિંગ કર્યું, બરાબર. સો h is a height of the bank above the channel bed, d is a full supply depth of the channel, D is a full supply depth of the channel, B is a bed width of the channel, Y is a balancing depth, T is a top width of the bank, N gem 1 be the side slope of the channel in the filling, and Z gem 1 be the side slope of the channel in the cutting. So area of the cutting B plus Z Y into Y, and area of filling 2 into T plus N H minus Y H into H minus Y. હવે કેમ 2? બરાબર, કે આપણે જેટલું કટ કરીએ છીએ, બરાબર, તો એ કટ કર્યું હોય તો એની બેવ સાઈડ આપણે ફિલિંગ કરવું પડે. કેમ? કે જો આપણે એનો પ્રોપર લોડ ના બેસે તો શું થાય કે તમારા ડ્યુ ટુ ધ સ્કાવરિંગ એ આખો જે તમારો ક્રોસ સેક્શન છે કટિંગનો એ આખો લેન્ડસ્લાઇડ થવાના ચાન્સીસ છે, બરાબર. લાઈક એક એક્ઝામ્પલ હું તમને આપું. લાઈક આપણે આ જે કટ કર્યું છે, બરાબર, આ જે તમને દેખાય છે આ કટિંગ સેક્શન છે, બરાબર. હવે જો એની કોઈ એક સાઈડ, જેમ કે આ સાઈડ આપણે નથી આપતા ફિલિંગ, બરાબર, તો શું થશે કે ડ્યુ ટુ ધ સ્કાવરિંગ કે આ બધી જ જે પ્રોપર લોડ ના હોવાના લીધે આ બધી જ જે સાઈડની જેટલી બી સોઇલ છે એ બધી જ સ્લોપ લેન્ડસ્લાઇડ થઈને અહીંયા આવી જશે, બરાબર, કે જેથી તમારો જે કટિંગનો જે ક્રોસ સેક્શન છે એ ચેન્જ થઈ જશે, બરાબર. સો બે ઇક્વેટિંગ બે વખત એને મલ્ટીપ્લાય કરવામાં આવે છે. ઇક્વેટિંગ ધ એરિયા ઓફ કટિંગ એન્ડ ફિલિંગ વી ગેટ બી પ્લસ ઝેડ વાય ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ 2 t પ્લસ એન એચ માઇનસ વાય ઇન્ટુ એચ માઇનસ વાય, બરાબર. એને ચેન્જ કરતાં આપણે જે સિમ્પ્લિસ્ટિક ફોર્મમાં લેતા આવીએ તો સબસ્ટિટ્યુટિંગ ધ ઇક્વેશન આપણને ફાઇનલી ઇક્વેશન મળે 2y² માઇનસ બી પ્લસ 6h પ્લસ 2t ઇન્ટુ વાય plus h into 2t plus 3h is equal to 0. From this equation balancing depth y may be obtained, બરાબર. હવે એક નેક્સ્ટ છે યુઝ ધ ગેરેટ ડાયાગ્રામ ફોર ધ ચેનલ ડિઝાઇન, બરાબર. દરેક વખતે આ ટાઈપનું કેલ્ક્યુલેશન કરવું અને આ ટાઈપનું કેલ્ક્યુલેશન કે મેથોડોલોજી યુઝ કરવી એ ઇઝીલી નથી. સો એના માટે એક ગેરેટે એક એનો ડાયાગ્રામ આપ્યો છે. ગેરેટ ડાયાગ્રામ પ્રોવાઈડ અ ગ્રાફિકલ સોલ્યુશન ફોર ધ ડિઝાઇન ઓફ ચેનલ્સ બાય ધ કેનેડીઝ થિયરી. In this diagram, discharge is plotted on the abscissa, bed slope is plotted on the left ordinate, and the depth and the critical velocity are plotted on the right ordinate. બરાબર. The diagram consists of the discharge and bed width curves. The discharge curves are shown by form lines, while the bed width curves are shown by the dotted line. બરાબર. If તમારી જોડે ઇરિગેશનની બુક હોય, બરાબર, તો તમે પર્ટિક્યુલર 166 પેજ ઉપર ગેરેટ ડાયાગ્રામ આપેલા છે. અહીંયા મેં નથી મૂક્યા કારણ કે ઇફ એ જો હું મૂકીશ તો તમને ઇઝીલી સી નહીં થઈ શકે, બરાબર. પણ ગેરેટ ડાયાગ્રામમાં એણે આપ્યું છે કે જે ડિઝાઇન ડિસ્ચાર્જ છે એ એપ્સેસિયા પર પ્લોટ થયેલો છે, જ્યારે બેડ સ્લોપ એ લેફ્ટ ઓર્ડિનેટ ઉપર અને ડેપ્થ અને ક્રિટિકલ વેલોસિટી છે એ રાઇટ ઓર્ડિનેટ ઉપર પ્લેસ થયેલી છે, બરાબર.
The design discharge curve are shown by the form lines, while the bed width curves are shown by the dotted line. The diagram of different sheets are meant for the different ranges of the bed slope and discharges. Further, this discharge have been drawn for n is equal to 0.0225, but a nomogram for different values of n ranging from 0.018 to 0.030 is provided at the top on each sheet, with the help of which this diagram may be used for any value of n in the range of 0.018 to 0.030. The procedure for the design of channels by using Garrett diagram consisting of the following step. બરાબર કે આટલા એના steps હોય છે. Find out the first છે find out the discharge for which the channel is to be designed. This can be found from the schedule of area of statistics. બરાબર, સૌથી પહેલા find out the discharge કે કયા discharge માટે આપણે જે channel છે design કરવાની જરૂર છે. બરાબર, this can be found from the schedule of the area statistics. Find out the bed slope of the channel from the L section. બરાબર કે તમારો જે ચેનલનો બેડ સ્લોપ છે એ કેટલો છે એ L સેક્શન ઉપરથી તમારે ફાઇન્ડ કરવાનો. Follow the discharge curve corresponding the design discharge found in the step 1 and obtain the point of intersection P on this discharge curve and the horizontal line drawn corresponding to the bed slope. બરાબર કે બેડ સ્લોપની જે હોરિઝોન્ટલ લાઇન આપણે જે આખા ગ્રાફ ઉપર પ્લોટ કરેલી છે એ અને તમારો જે ડિઝાઇન ડિસ્ચાર્જ જે તમને મળ્યો છે સ્ટેપ 1માં એ બંનેઓને જે જગ્યાએ ઇન્ટરસેક્ટ થાય એ ઇન્ટરસેક્શન પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન P તમે ફાઇન્ડ કરો આના ડાયાગ્રામ ઉપરથી. બરાબર, draw the vertical line through the point of intersection P. This line will intersect several bed width curves. A horizontal line drawn through each point of intersection of the vertical line and bed width curves, which gives a depth and the critical velocity v0 corresponding to this depth of the right ordinate. બરાબર, હવે તમે જે પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન તમે જે લીધો બરાબર એનાથી તમારે એક વર્ટિકલ લાઇન ડ્રો કરવાની. એ વર્ટિકલ લાઇન every this line will intersect several bed width curves. બરાબર, તમારા જે બેડ વિથ કર્વ્સ જે આપણને આપેલા છે જે લેફ્ટ ઓર્ડિનેટ ઉપર આપણને છે બરાબર મળ્યા છે કે પ્લેસ થયેલા છે, તો એ જે વર્ટિકલ લાઇન આપણે ડ્રો કરી એ દરેક બેડ વિથ કર્વ્સને ઇન્ટરસેક્ટ કરશે. બરાબર, એ વર્ટિકલ લાઇન તો એ પર્ટિક્યુલર જે જગ્યાએ ઇન્ટરસેક્ટ કરે ત્યાંથી તમારે એ હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરવાની. એટ each point of intersection of vertical line and the bed width curve gives a depth and the critical velocity. બરાબર કે આપણને ડેપ્થ અને ક્રિટિકલ વેલોસિટી v0 મળશે કઈ જગ્યાએ રાઇટ ઓર્ડિનેટ ઉપર. Choose a pair of bandwidth, depth and v0 corresponding to a point of intersection obtained in the step 4. બરાબર કે પેર કે ભાઈ એની બેન્ડવિડ્થ કેટલી છે, ડેપ્થ કેટલી છે અને v0 કેટલી છે એ ત્રણેય આપણને મળશે લેફ્ટ હેન્ડ સાઈડના ઓર્ડિનેટ ઉપરથી, રાઇટ હેન્ડ સાઈડના ઓર્ડિનેટ ઉપરથી અને એબ્સેસિયા ઉપરથી. બરાબર, કેલ્ક્યુલેટ ધ એરિયા ઓફ ધ ચેનલ સેક્શન A corresponding to the bandwidth and the depth obtained as above. Calculate velocity v in the channel corresponding to the area A of the channel section obtained in the step 6. બરાબર, calculate the critical velocity ratio. If this is equal to the unity or equal to the value given from the channel design, the bandwidth and the depth obtained in the step 5 may be adopted. If not, repeat the procedures with the other pair of the bed width and the depth till the value of critical velocity ratio obtained is equal to unity or equal to the value given for the channel design. It may be noted that Garrett diagram are applicable only for the channels having a side slope 1 half gem 1. બરાબર કે આ ટાઈપનો જે ગેરેટ ડાયાગ્રામ છે એ જનરલી કયા ચેનલ્સમાં યુઝ થાય કે જેનો સાઇડ સ્લોપ 0.5:1 હોય. બરાબર, ધ યુઝ ઓફ ધીસ ડાયાગ્રામ હેઝ નાવ કન્સિડરેબલી ડિક્રીઝ. કેમ કન્સિડરેબલી ડિક્રીઝ છે? કારણ કે એમાં ડિફરન્ટ ટાઈપ્સના ઇન્ટરપ્રિટેશન ઓર કરવું પડે. બરાબર કે વારે ઘડીએ ટ્રાયલ એન્ડ એરર પ્રોસિજર્સ એમાં કરવું પડે. તો જ્યારે તમે રિયલ વર્લ્ડમાં જ્યારે કરતા હોય તો આ બહુ જ ટાઈમ કન્ઝ્યુમિંગ મેથોડોલોજી છે. બરાબર, એટલે જે ગેરેટ ડાયાગ્રામનો યુઝ છે એ ધીમે ધીમે ઓછો થઈ ગયો છે. ઓકે, સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્રોસ સેક્શન ઓફ ઇરિગેશન ચેનલ જોઈશું કે ભાઈ જ્યારે ઇરિગેશન ચેનલ બનાવવાની હોય તો એનો ક્રોસ સેક્શન કયો હોય. બરાબર, સો સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.